હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. અને મિત્રો, અત્યારે 12:30 તો થઈ ગયા છે અને આપણે ગાળિયા વેણતા હતા. ગાળિયા વીણી અને હવે જમવાનું તૈયાર થઈ રહ્યું છે. અને અત્યારે જો આ લેવા આવ્યો છું રાંધવાને, ત્યાં ટોરા પડાવવા. તો મિત્રો 11 વાગ્યા છે અને કોથમ પાણી ચાલુ કર્યું છે. તમે શું કરો અહીંયા? હે પોતામાં કલાક જેવું પાણી હશે તો પહેલાં પોતા પાડી નાખીએ અને પછી તમારે ખતરો જવાનું છે. ઢોરાને પડાવી દીધા છે. એક ત્રણ પડાવે છે અને બીજાને પડાવે. તો મિત્રો, તે સામે એનો પાકોને ઘઉં ભેગા કરી રહ્યા છે અને અહીંયા હાલ રેડી રહ્યું છે. એરંડા કાઢે તો અમારે પણ કઢાવવાના છે, એટલે જોઈએ કેવા કાઢે છે. એટલે અમે પણ બોલાવીને કઢાવી લઈએ. આપણે આટલા થાય. હા, અત્યારે 8 વાગવા આવ્યા છે ને આપણે ફાઇનલી હવે જમી લીધું છે. અને આપણા માટે એક ભાઈબંધ લાવ્યા હતા તરબૂચ. કેટલા કિલોનું છે તમને બતાવી દઉં. કેટલા કિલોનું છે કોમેન્ટ કરી દો. એક હાથે તો ઊંચું પણ નહીં થાય સરખી રીતે. ચાર થી 5 કિલોનો હશે નહીં. ચાલો પહેલાં તરબૂચ ખાઈ લઈએ. એક હાથે કટિંગ શું બંધ કરવાનું ऐसे रख के. ક્યારની તરબૂચ ખાઈ રહીને પાછી જાય ખાવા માટે. તેને તો ખાધું એમના કપા આખું લઈ લે. પતી ગયો. હવે સુઈ જડો હતા. તાર નહીં ખાવાનું. હાર્દિકભાઈ તો શું ગયા છે આજે જલ્દી 8 વાગ્યા. તો માહિતી તરબૂચ ખાધું. જો કટિંગ થઈ ગયું છે અને આ 4 કટકા કરી દીધા છે. આ 4 કટકા કોને કોને ખાવાના છે? બધાને આપતી રહે. એ ખાતી ખાતી જ આવે. જોગા કાકા એને હાલતી આવે. જા તને બીજું કાપી આલો. જો આને ખાતું કેવી રીતે જો અડધોમાં પડી રાખી છે. એવી રીતે ખવાય પડતી નહીં. ચાલો એ બહાર આપવા જાય છે. પડતી ના હો. પેલા ઘરે બધે સૂતા છે ત્યાં જઈ રહી છે આપવા. દાદીમાં અહીંયા સૂતા છે અને અમારે અહીંયા પંખા નીચે ખાટલા છે બંને જણાના. चलो खा लीजिए पहले. તો ફેમિલી, આજે આપણે વ્લોગ બનાવ્યો જ નહોતો. તમાકુમાં કામ કરતા હતા એટલે અત્યારે વ્લોગ બની ગયો કમ્પ્લીટ. આયા ઇધર કરી જો તમને આવ્યું ભાગ જો. તો મિત્રો, આશા રાખું છું કે તમને આજનો મારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. મળીશું કાલે એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.